અમદાવાદથી જ્યાં જગન્નાથ પુરીથી સમાચાર છે। જગન્નાથ રથયાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ બેભાન થયા હોવાના સમાચાર। રથયાત્રામાં ભાગ લેવા માટે 10 લાખ શ્રદ્ધાળુઓ અહીંયા એકઠા થયેલા છે। ગુંગળામણના કારણે અનેક શ્રદ્ધાળુઓ બેહોશ થયાના હાલમાં સમાચાર મળી રહ્યા છે। બેહોશ થયેલા શ્રદ્ધાળુઓ હોસ્પિટલમાં હાલમાં ટ્રીટમેન્ટ માટે ખસેડવાની ફરજ પડી છે। રથયાત્રાનો આ પાવન પર્વ જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઓડિશા ખાતે જમા થયા છે। જગન્નાથપુરીમાં મુખ્ય રથયાત્રાનું આયોજન, પરંતુ તેમાં ભારે ભીડ વધી ગઈ। ગુંગળામણના કારણે અનેક શ્રદ્ધાળુઓ બેભાન થયા હોવાના સમાચાર છે। જે લોકો બેભાન થયા છે તે તમામને હાલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે। જોઈ શકો છો કેવી રીતે આખો આ દુર્ઘટનાનો માહોલ સામે આવ્યો હતો। આપણે કહી દઈએ કે અનેક શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનામાં ઘવાયા છે, બેભાન થયા હોવાના સમાચાર છે। અચાનક જ આ તમામ જે શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા તે બેહોશ થઈ ગયા અને તેમને ટ્રીટમેન્ટ માટે ખસેડવાની ફરજ પડી છે। રથયાત્રા, ઓડિશાની રથયાત્રા જે 8મી જુલાઈ સુધી ચાલશે, આજે પહેલો દિવસ દરમિયાનમાં લાખોની ભીડ અહીંયા ભેગી થઈ છે અને જેમાં જ આ શ્રદ્ધાળુઓને ગુંગળામણની અસર થતાં તે બેભાન થઈ ગયા હતા।